ખાલી નાચ ને તેડાવી કે ભાઈ અમે કાંજી ડોકની અઢી વસ્તી છે અને અમારે હરવું હોય કેટલું ભાઈ પણ આ માનવ મેરામાં આજ મારા બાપ લખાની દેવીને ઓળખીને આવ્યા છે આ પંખીડા અમને ઓળખી નથી આવ્યા અને ખાવા પીવાનો બટકું રોટલો પાછળ અનાજનો ઘરે મળી જાય છે ભાઈ આમાં કોઈ દેવીના દર્શન કરવા આવ્યા છે હાલો હાલો પસા 60 વર્ષે ઓહો વર્ષે દેવી ખાવા ઉતરી ક્યાં વ્યવહાર દેવી ખાય છે હાલો તો પણ મારા સમુડા આ જગ્યાની મારી બાપ તમારી ઓતરા પૈકી નાચ ઉતરી છે તમારી નાચના દર્શન નો આપું ને અને મીડિયા મોતીડાની ભાજુ નો પાડી દઉં ને તે મને બાપ લખાની જેવી મને ખોટ લાગી જાય સાંભળો આ ગઢવાળાની જગ્યામાં જે મારા કાંજીડાએ જહુરનું કીધું કર્યું ને મારી વસ્તી એવું કોઈ કીધું કરતા નહીં હો મને ઈમાનો નો બતાવતા અને આ જો પાખડીના તાર નો માંડું ને તે મને લખાની જેવી મને કોઈ દેવી જમતી હતી અને માથે જનાવર આવી ગયું અને જહુર ડોશીએ કીધું કાંજીડા એ બોકડીઓ લઈ લે એ બોકડો તેથી દેવી ન દેવા આ મારી ના મને ઓળખી મને લખાઈ મને ઓળખી આ
વિધિ કરો જો તમને આપે દર્શન નો આપવા બાપ આ બે ભાઈ એક મારા નનુ દાદાની વસ્તી અને એક ભગા દાદાની વસ્તી કરતો અઢી વસ્તી છે પણ બેટા મારી વિધિ કરો મારા કયામાં હાલ્યા આવો જો તમારું મેવાડું નો રસાવી દઉં ને અને બાપ જો તમારી ભલે ભલે ખબર ન લઉં ને તેરી મને ખાલી દેવી મને કોઈ લાગે બાપ આગળવાળાની જગ્યામાં મુવાવડી વસ્તી હોય તારા બોડી અક્ષર ઓળખતા ન હોય પણ બેટા આજ મારી વસ્તુ જો મારું કીધું કરતી હોય ને અને મારી વસ્તુને શેસરવા જો ઊભી થાવ તે મને લખાની જેવી મને મોમાઈને મને કોઈ મારી વસ્તુ માથે કો લાગ માને અને બા કોઈ રાવલા જાગી જાય અને કોઈ મેઘા જાગી જાય અને ગઢવાડાનો સીમાડો સાંભળવા દઉં ને તેમને લખાની જેવી મને કોઈ લાગે મિત્રો આ મળે જગતમાં મિત્રો આપણા દેવભૂજક સમાજમાં આપણા દેવભૂજક સમાજમાં ઇતિહાસ બધી રચના છે
ધર્મની વાતો બધી થઈ છે. ક્યાં હોવા પૂજાતા જોયા છે, કઈક પડિયાદ પૂજાતા જોયા છે, પણ મારે તલહાણિયા કુળમાં મારી માં મધુ જેવી દીકરી મિત્રો, મારી માં મધુ માનવની દીદી, મારા બાપ જીવના કમાઈ નહીં. આજે હાલમાં અમારા તલહાણિયા કુળમાં કોઈ ભગવાને એમ ન કહેવાય કે આ ભવો છે, એ ભવો તો મારી માં મોટું કહેવાય. પણ બેટા આજ મને જીવલા લાગીની દેવીને, મને મોટું માનવને દેવીને મારી વસ્તી મારી હામે મલાજો રાખ્યો હોય અને મરેલા મરદા આવે તો બેઠા ન કરો ને, મને મોટું નહીં દેવી, મને ખોટ લાગી જાય. હા મળે જીવલા એકલ ની દેવીને એથી ખાઈ પીરાઈ ગઈ કે મારી જીવલો એકલ, મારી નાચ મારો જીવલો એકલ નથી, મારા જીવલા પાસે આવી કેમ કહેવાય? જાવ તો રામ લક્ષ્મણ ને જોડ્યું નું આપો, જે હો ને જે રામ, અને બેના જો ગામડા નો આવી દઉં ને હા મને મરગુણા ખોલિયા આજ બધા મારા તલહાણિયા કુળમાં મને તલહાણિયા દાદાને કોઈ યાદ કરે અને બેટા જો આવીને ભણવો રહો ને તેથી જગતમાં મને ખોટ લાગી જાય. બાપ
મારા બાપ ભરવાની દીધી મારી માં પોતીના પોકારની દીધી મદદરિયા કદાચ વસ્તી નો આવડી બની જાય વસ્તી ના બોલ્યા સામું જોતી નહીં હો બેટા આજ મારી વસ્તી પાસ કરો પાસી રહી અને મારી વરવાની દેવી ખામો નમણો રાખે અને મારી વસ્તી જો ભલે ભલે ખબર ન લઉં ને ત્યારે મને સિંધુડી મને મેળવીને કોઈ કાઢે બાપ મારી રાતડી ઓ મારી દીવી મનમાં ઉકાઈ મારી માં સાવું કોટડાના કાંગરા વાળી મારા દાદા ઉકલાના વ્યવહારમાં જીવી મિત્રો દુખ્યું બતાવો બાપ આજ તો દુખ્યાનું દુઃખ મારી ભૂકો ન કરી દો તેને મને ઉકલાવી દેવી મને કોઈ લાગ્યા મિત્રો બાવડા રેઢા મૂકી આડા ત્રણ સોખડિયા વેગળી જાઓ તેથી મને સાવણ મને ખોટ લાગી રહ્યા બાપ